ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાબુદાણાવાળી પૂરી. તો એના સારું આપણે આ 2 કપ પલાળેલા સાબુદાણા લીધા છે અને ઘઉંનો લોટ આપણે લીધો છે. જે રોટલીનો નોર્મલ લોટ હોય એ જ 2 કપ. અને મરચાં આપણે થોડાક લીલા, તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ. લીલા ધાણા થોડાક લીધા છે. અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લીધું છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો હવે આપણે લોટ બાંધી લેવું. અને આપણી ચેનલના 80% વ્યૂઅર્સ એવા છે જે વિડીયો જોઈ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આમાં આપણે સાબુદાણા લઈ લેવું અને જીરું નાખી દેવું બધું થોડુંક આ રીતે મારીને હાથથી. અને લીલા મરચાં નાખી દેવું. તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ. અને થોડુંક મીઠું નાખી દેવું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું. લીલા ધાણા અને થોડુંક આપણે એમાં તેલ નાખીશું, 2-3 ચમચી જેટલું. હવે આપણે એમાં લોટને ચાળી લેવું. તો બધો લોટ આપણે આમાં ચાળી લેવું. તો લોટ આપણે બધો ચાળી લીધો છે. આ બધું આપણે હવે મિક્સ કરી લેવું આમાં. આ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એ રીતે. તો આમાં આપણે હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવું. જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ એવો. બહુ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં, મીડિયમ એમ. તો આને આ રીતનો આપણે લોટ બાંધવાનો. થોડુંક તેલ નાખીશું. આને આપણે હવે થોડીક જ વાર રહેવા દેવું, 5-1 મિનિટ માટે. કેમ કે જાજી વાર રાખીએ તો પછી લોટ આપણે ઢીલો પડી જાય એમ. સાબુદાણા હોય ને એટલે. તો આને થોડીક વાર રહેવા દેવું. તો લોટ આપણે હવે જોઈ લેવું. થોડીક વાર જ ખાલી રાખીએ એટલે, કેમ કે નહીં તો આ પછી ઢીલો થઈ જાય. તો આમાંથી આપણે હવે બનાવશું પૂરી. અને તેલ આપણે ગરમ મૂકી દીધું ધરવા માટેનું. તો આમાંથી આપણે મીડિયમ સાઈઝની પૂરી વણશું. આ રીતનો લુવો લઈ અને સહેજ કોરો લોટ લેવાનો, એટલે વણવામાં ઇઝી પડે એમ. આ રીતના તમારે જે સાઈઝની કરવી હોય એવી કરી શકો એમ. થોડીક મોટી કરી શકી ને આટલી નાની કરી શકી, જેવી બનાવી હોય એવી. સહેજ મોટી કરી. તો આને આપણે વણી લેવું થોડીક પૂરી, ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય એમ. તો આ રીતે આપણે વણી લેવું. તો થોડીક પૂરી આપણે આટલી વણી લીધી છે. તો આપણે તેલ હવે ચેક કરી લેવું. ગેસ આપણે ધીમો કરી દીધો. તો તેલ આપણું ગરમ થઈ ગયું આ રીતે. તો આમાં આપણે હવે પૂરી તરવા નાખી દઈશું. પૂરી નાખીએ ત્યારે એકદમ સરસ ગરમ તેલ હોવું જોઈએ. તો 3-4 આપણે એમાં જેટલી આવે એટલી નાખવાની એમ. તેલ ગરમ થઈ જાય એટલે ધીમો કરી દેવાનો.
આ રીતની તળાઈ જવી જોઈએ આપણે બે બાજુ. તો આને આપણે કાઢી લેવું. થોડુંક તેલ નિતારી લેવાનું એને. તો બધી પૂરી આપણે આ રીતની તળી લેવું, સરસ એકદમ કડક. તો બીજી બધી આપણે એ જ રીતે તળી લેવું. તેલ ગરમ હોવું જોઈએ. એવું લાગે કે તેલ ઉતરી ગયું છે તો થોડુંક તમે ગેસ વધારી શકો એમ. તો પૂરી નાખીએ ત્યારે તેલ ગરમ હોવું જોઈએ આ રીતનું. તો બધી પૂરી આપણે એ રીતે બનાવી લેવું. તો આ આપણે થોડીક બનાવી લીધીશ, લગભગ અડધીક બનાવી લીધીશ. તો એને આપણે સર્વ કરી લેવું આ રીતની. એકદમ સરસ સાબુદાણાની પૂરી. તો આને તમે બનાવીને રાખો તો આપણે ચા ભેગી નાસ્તામાં ગમે ત્યાં ખાઈ શકો એમ આ રીતની. તો તૈયાર છે આપણી સાબુદાણાવાળી પૂરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સાબુદાણાવાળી પૂરી.